ઝઘડિયા જીઆઈડીસીની રેડ એન્ડ ટેલર કંપનીની કર્મચારી લઈ જતી ગાડી પલટી મારી. ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત 6 ઈસમો પૈકી એકનું મોત, 5ને ઈજા. ઝઘડિયા તાલુકામાં અવારનવાર નાની મોટી અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે, જેમાં કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે. આજરોજ ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ ન 825/1 રેડ એન્ડ ટેલર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ આવેલ છે. આજરોજ વહેલી સવારે કંપનીની એક અર્ટિગા ગાડી કંપનીના 5 જેટલા કર્મચારીઓને લઈ ઝઘડિયાના ધારોલી ગામ તરફથી જીઆઈડીસી ધારોલી ચોકડી તરફ આવી રહી હતી. તે દરમિયાન ધારોલી ચોકડીથી 1 કિલોમીટર પહેલા આ અર્ટિગા ગાડીના ચાલક દ્વારા પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી ગાડીને 2 થી વધુ પલટી મરાવી હતી, જેના પગલે ગાડીમાં બેઠેલા ચાલક સહિતનાઓ ગંભીર રીતે ઘવાયા હતા. ગાડીમાં સવાર ડ્રાઈવર સહિતના 6 ઈસમો પૈકી અક્ષય કરમશીભાઈ વસાવા રહે નેત્રંગનાઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલાઓને પહેલા વાલિયા ખાતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. નિમેશ ગોસ્વામી, ન્યૂઝ 14 ઝઘડિયા.